તો અંતે 10 મહિને ફરી શરૂ થશે વડોદરાનો ગંભીરા બ્રિજ આવતીકાલથી થશે શરૂ। બરાબર 10 મહિના પહેલા એટલે કે 9 જુલાઈ 2025ના રોજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહી નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો। મોટી દુર્ઘટના સર્જાઈ, જેમાં 20 લોકોના મોત થયા, જેને બંધ કરીને સમારકામ શરૂ કરી દેવાયું। હવે કામ પૂર્ણ થતાં માત્ર ટુ વ્હીલર અને રાહદારીઓ માટે આ બ્રિજ ચાલુ કરાશે। આવતીકાલથી બ્રિજ શરૂ કરાશે, જ્યારે અંદાજિત 212 કરોડના ખર્ચે નવો આધુનિક બ્રિજ બનાવવાની કામગીરી શરૂ। ગંભીરા બ્રિજનું સમારકામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે। બ્રિજની મજબૂતાઈ અને સુરક્ષા નિશ્ચિત કરવા માટે ઓવરલોડ ટેસ્ટિંગ હાથ ધરાયું, જેમાં ઓવરલોડ ટ્રેક્ટરને બ્રિજ પરથી પસાર કરીને તેની ક્ષમતા ચકાસવામાં આવી હતી। બ્રિજના તૂટેલા ભાગ પર આશરે 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવીને મજબૂતી આપવામાં આવી છે। હવે સમારકામ પૂર્ણ થતાં આવતીકાલે 2 એપ્રિલથી બ્રિજ ફરી શરૂ કરવામાં આવશે। શરૂઆતમાં બાઇક, પગપાળા તેમજ લાઇટ વ્હીકલ માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે, જેના કારણે હજારો લોકોને મોટી રાહત મળશે। બ્રિજ શરૂ થતાં જ આણંદ વડોદરા વચ્ચેનો ટ્રાફિક હળવો બનશે અને દૈનિક મુસાફરો મોટી રાહત મેળવશે। હાલ જે લોકો રોજિંદા 20 થી 40 કિલોમીટર વધારાનો અંતર કાપતા, તેઓને હવે સમયસર પહોંચવામાં સહુલિયત મળશે। ત્યારે જ